इतनी सह का हम पानी पिए डोल है मोटी पानी तो मोटी થઈ ગઈ ભાઈ ઝીણું કઈ પાડળું હે નહીં બધી છે હાથ પાડી ગઈ વસમાં ન જડતી સાડીને જાજી ન જડતી તો ખરી કાંઈ હમણાં પછી દેવા નથી જતા ને તે મલક ચડે ત્રાઈ જાય કાં એટલી ભીડ બપોરથી આવ્યો આટકોટ છે 10 કિલોમીટર છે તું બપોરાનો ટાણો સેગું બપોરા કરવા હાટું ઉભ્યા કેવી હોટલ હોય અંદર જઈએ તો ખબર પડે પનીર બટર મસાલા આ રોટલી ના સાય પંગાર દમ બિરયાની આનો ટેસ્ટ સારો છે સ્ટ્રોફિક્સમાં પૂગી આવ્યા ને અમારો તો આજ પહેલો જ વારો હું તો સીધું ફોર્મ પર આવી ગયો એ વારો આવે ગયો અઢી વાગ્યાનો વારો હું તો સીધો આવે ગયો વારો ડૉક્ટરે આગળ જાય મેં જાય હવે આગળ આવી ગયા ડૉક્ટર ડૉક્ટરની વાત જોઈએ આસન આપી દીધા એ વાંકણે આવી ગયા પહેલો જ વારો હું તો સીધો વારો આવે 3 મહિના પહેલાં લખાવ્યો હતો વારો ઉતારા હું કીર્તિનો ફોન ને થયો ઉતારા કામ પૂગે આવ્યા અને વારો આવે ગયો ટ્રીટમેન્ટ જઈએ પાછા 10 દી પછી આવવાનું કેમ કાલે ગયા હતા ને આટકોટ ગયા નિલેશ રામાણી કામ કયું એની માહિતી ક્યું કે તમારે દે કે બહુ ગોઠણમાં બહુ અહીંયા કહારો આવે તો આપણાથી કે બનતી કોશિશ કરીએ મટાડવાની પણ કે આમાં એક બદલાવે નાખો ને તો વધારે ઓપરેશન કરાવી નાખો તો વધારે સારું એ કહેતો હતો દવા ને આપી કે દવા દવા કે કઈ ને આપી એ તો ખાલી એટલે જોઈન્ટની ક્રેક કરે અહીંયા આડાવરા મળાવે આપણે ટાઈસકા ક્યાં ફોડીએ એના નાજી કરે માલિશ કરી દઈએ એને પોઈન્ટ્સની ખબર હોય પોઈન્ટ્સ ઉપર બાપુની કડ દુખે તો એને શું કહે છે કે તમે જો વાંકાવરણ વજનનું પાડવાનું કામ કર્યો ને
તો એ કે આજે આ પ્રોબ્લેમ પાછો તમને થાય જ નહીં, તમારે એવી કે તો ધ્યાન રાખવું જ પડશે. હા વાંકું વરણ વચન નહીં ઉપાડવાનું કે હા કે આ વસ્તુ થાય જ છે કે તમારે હાવ હાજું નથી થયું ને ઈ કે હાજું ઘડીકમાં ન થાય ઘડીકમાં તમારે ધ્યાન જ રાખવું પડે. હા ને દવા કે કઈ ગોળિયું કે નથી આપતા? દવા કઈ ગોળીઓ કે નથી આપતા. ત્યાં પહેલી વાર બધા અહીંયા આડાવડા સાજા મોડ આવે ને તે વાર તો દુખાવા ગોળીઓ દે કે 2 દિવસથી બહુ વધારે દુખાવો થાય ને હા તો પીજો. એવી રીતે આપણે બાકી અહીં દુખાવો મટી જાય કે એ દવા એથી સારું થઈ જાય એવી રીતે કઈ દવા નથી આપતી. ખાલી બોન સેટિંગ જ કરે છે. હાડકાનું આડાવડા જરા થગાવી ને તો એની જગ્યાએ લેવા દે ને કરોડરજ્જુમાં ટાસકા બધા ફોડાવી દે ને એવું કરી દઈએ. માને બાપુને બેયની હેઠું બેહવાનું ના પાડ્યું. માને તો હાવ ના જ પાડ્યું કે હેઠું બેહવાનું તો કે તમે ભૂલે જ જજો. હેઠા બેહતાની પલોઠી ન વારવાની ને હેઠું નહીં બેહવાનું. બાપુને ના પાડ્યું કે હેઠું નહીં બેહવાનું, ખુરશીમાં જ બેહવાનું, ખુરશીથી હેઠું નહીં બેહવાનું. એ કહેવાનું 10 દિવસ પછી પાછું જવાનું કે તે દુ કામ કરે આ કરે બધું તે કામ કરવાનું હોય. 2 વાર જાવું, જો ફેર પડે ફાયદો થાય તો પછી ત્યાંની વિઝિટ વધારે કરવી, નો ફાયદો થાય તો પછી આજે કરે ગયા ને પાછું એ બાજુ આવતા ખરે રાજકોટ જવાનું વિચારી. રાજકોટ કરતા રાજકોટ પાસે થાય. બુધવારે ને શનિવારે ત્યાં હોય. ઠીક આજે કરે ટ્રાય કરવી. જો રાજકોટ વારો દે ને તો રાજકોટ માં જાવ, ખબર પડે જાય. બે ફેરે હજે નકર માને બાપુને હોય 3 ફેરે વિઝિટ કરી લઈએ. જો ફાયદો થતો હોય તો પછી ચાલુ રાખ્યો વિઝિટ. રાજકોટ તો પાસે થાય રાજકોટ કરતા. એ કેવું હા